હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કે છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો અને વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજનો આપણો મસ્ત મજાનો વ્લોગ આપણે અત્યારે ચાલુ કરીએ. અત્યારે વાગી ગયા છે એક્ઝેક્ટ 11. જો આપણે વાણીબેન અહીંયા મસ્ત મજાના તૈયાર થઈને બેસી ગયા છે અને જુઓ એને કંકુનો ચાંદલો કર્યો છે અને એને જુઓ મને કેટલો મોટો કરી દીધો. આજે વાણીએ કર્યો, પપ્પાને કરી દીધી ને તો કે લાવ માં તને કરી દો, તો મને એટલો મોટો ચાંદલો કરી દીધો. કાં વાણી? હવે અમે છે ને ત્રણેય ચાંદલા કંકુના કર્યા, એક આવી રહ્યા છે. તો કાં વાણી? જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જરીક દૂર ઉભું તો આખી દેખાય આમ. હા, કેમ છો બધા? મજામાં ને? તો જો એને શાંતિ નથી થતી, તૈયાર તો થઈ ગઈ છે પણ હવે આજે તો હે ને એકદમ લેટ થઈ ગયો. 11 વાગી ગયા, પણ 10:30 પોણા 11 જેવું તો થઈ જ જાય. પણ આજે 11 વાગી ગયા તો પહેલાં તો એને હે ને નીચે મૂકી આવવું અને મારે તમને જે અમારું ગાર્ડન ઓર્ગેનિક બીજું જે છે વેલા ઉઈ ગયા છે એ બધું થોડું થોડું છે તો એ બતાવી દઉં અને પછી પાછો બ્લોગને આગળ કન્ટિન્યુ કરું. તો ચાલો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું નીચે અને તમને બતાવું અમારું નાનકડું મિની ઓર્ગેનિક ગાર્ડન. તો જો અહીંયા કેટલું બધું છે. આપણે શરૂઆત અહીંથી જ કરીએ, તો અહીંથી ચાલુ થાય છે આપણે વેલો. તો જો આ છે ને નાના ફૂલવાળો એ ચીભડાનો વેલો છે. જો આ તો એમાં હજી નયા તો થતા નથી. અને આ છે હવે પાંદવાળું કારેલીનો વેલો. તો જો કારેલી ચીભડા બે ભેગા છે ને તો એના એ ગાયું ખાતી નથી, નકર તો ખુલ્લું હોય. તો જો આ અમારા અહીંયા ગલકા તુરિયાનો વેલો પણ છે. અહીંયા બહારની બધા વાવી ગયા હતા ચોમાસામાં, તો હે ને અત્યારે મસ્ત થઈ ગયા. પણ હવે હે ને થોડુંક પાણી ઘટે, વરસાદ થઈ જાય તો. અને જો અહીંયા નાનું એવું કારેલું થયું છે. તો આ હે ને ભોં કારેલી કહેવાય. તો આ જમીનમાં જ નીચે જ થાય. જો તો અહીંયા અવડાવડા કારેલા જો ચાહે કેટલા કારેલા થઈ ગયા ને. અને આગળ અહીંયા છે ને આપણે જો આ મોટા પાંદવાળો દૂધીનો વેલો છે, તો એમાં આપણે છે ને જુઓ ફૂલ તો આવ્યા. મેં કાલે એક નયું જોયું હતું પણ અત્યારે નથી દેખાતા. અહીંયા જુઓ નાનકડી દૂધી થઈ છે, હજી એક થઈ છે લગભગ બદલામાં. આની સ્મેલ બહુ ખરાબ આવે એટલે આ છે ને કોઈ ગાય કે ઢોર ખાય નહીં. અને અહીંયા જો આપણે તુરિયાનો વેલો છે. તો જો અહીંયા નાના નાના તુરિયા થયા છે. 2-3 તુરિયા તો મોટા થયા હતા તો બહાર લઈ આવ્યા હતા, પણ અત્યારે આમાં નાના નાના તુરિયા ઘણા બધા છે. તો અહીંયા આખાઈમાં જો પથરાઈ ગયું છે, ઉપર દિવાલે પણ ચડે છે. તો આખો તુરિયાનો વેલો છે. અને આ છે આપણે ધતુરો જે આપણા શિવજીને એકદમ પ્રિય છે એ. તો જો અહીંયા હજી તો આ નાનું ફૂલ છે, બાકી એમાં રોજ બહાર લઈ આવતા હોય છે. અને જુઓ ફૂલ ખરી જાય પછી આ ટાઈપનું કંઈક એમાં દોડવું પણ આવે છે. તો જો કેટલા દોડવા થઈ ગયા છે. ત્યાંમાં આગળ છે તો આ ધતુરો છે જે આપણે શ્રાવણ મહિનામાં શિવજીને ચડે. તો બહુ મોટો થઈ ગયો. ને અહીંયા જો ભીંડો છે, એમાં જો નાની નાની શીંગ આવી ગઈ ભીંડાની. અહીંયા ફૂલ પણ છે. અહીંયા પણ નાની શીંગ છે ભીંડાની. અને પાંદડા બહુ મસ્ત થયા. અને અહીંયા જો આપણે ટમેટી ઉગી છે, એમાં પણ જો નાના નાના ફૂલ છે ને મસ્ત. અહીંથી લગભગ ગાય ખાઈ ગઈ હોય, કાં તૂટી ગયો હોય, કાં તોડી નાખ્યું હોય, ખબર નથી શું થયું એ. અને આ જો દૂધીનો વેલો કેટલો આગળ હાલી ગયો. અને હજી અહીંયા આ બાજુ પણ આપણે તુરિયા છે જ. તો જો અહીંયા નાનકડું તુરિયું રહ્યું હે ને. તો હજી જો અહીં બધે પાંદે છે, પણ હવે છે ને આમાં થાય ને તો થાય, નક્કી નહીં. જો અહીંયા પણ નાનકડું છે. તો આખો વેલો ત્યાંથી છે કાનું થડ ક્યાં છે એ ફાઇનલી મને ખબર નથી, પણ છે ખરું. તો જો અહીંયા અમારા મિની નાનકડું ગાર્ડન છે. એવું જ થઈ ગયું છે કેમ કે આ જગ્યા પહેલાં આપણી હતી. તમને અમે ઘણીવાર આગળના બ્લોગમાં બતાવીશ. અહીંયા આપણે બધી વસ્તુ રાખતા. અહીંયા શટર છે, ત્યાંથી બાજુનો રોડ છે. તો આપણે હવે બધું ખાલી કરી નાખ્યું. નહીં તો આગળ અહીંયા ઓરો રોટલાવાળા હતા, પણ હવે આપણે ખાલી કરી નાખ્યું છે. તો આની અંદર પછી કંઈક આવું કર્યું છે. તો મસ્ત મિની ગાર્ડન છે. તમને કેવું લાગ્યું એ અમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો જો અહીંયા આપણે એકદમ દેશી અને ઓર્ગેનિક શાકભાજી મળી રહ્યા. અને અહીંયા જો આપણે કારેલીનો વેલો કેટલો મસ્ત છે ને. તો જો અહીંયા પણ આ મસ્ત ફૂલને આવી ગયા. ને આ કારેલીનો વેલો પણ ઘણો આવેલો. તુરિયાનો ઉપર ચડી ગયો દિવાલે.
તો બસ જો બધું આપણે અહીંયા વાવેલું છે અને અહીંયા બધું કામકાજ હાલે છે. તો જો અહીંયા હે ને મશીન બહાર કાઢ્યું છે ચકેડી સન્નાકા કાપવાની. અહીંયા આપણો ચૂલો પડ્યો. અને અહીંયા છે આપણી ડેલી, તો એટલો ડિસ્ટન્સ છે આપણે. ચાલો ફ્રેન્ડ, તો જો આપણે હે ને મસ્ત મજાની રસોઈ બની ગયા છે. તો આજે છે આપણે દાદાનું શ્રાદ્ધ, એટલે કે મારા ગઈઢા સસરા છે ને એમના પપ્પાનું, એટલે મમ્મીના ગઈઢા સસરાનું. હા, એટલે બાનું દાદાનું બેયનું, કેમ કે આજે નોમનું શ્રાદ્ધ છે ને એટલા માટે. તો આપણે બનાવી છે ખીર, અને આજે ખીર અને રોટલીનું આપણે શ્રાદ્ધ નાખવાના છીએ. તો જો અહીંયા મસ્ત મજાની ખીર આપણે બનાવી લીધી અત્યારે. હવે છે ને અત્યારે જો આપણે મસ્ત ખીર બની ગઈ, એકદમ એલચી ને દૂધ ને ઘી ને નાખીને બનાવી છે. અને અહીંયા જો આપણે મસ્ત મજાનું મમ્મીએ શાક બનાવીને, આજે શેનું શાક બનાવ્યું છે મમ્મીએ? ચોળીનું. હા, ચોળી બટેટાનું. તો મમ્મી છે ને બેઠા છે ને, તો એ આપણે કંઈક કહે તો આપણે જોઈ લઈએ, જાણી લઈએ. અહીંયા ચીબડું ને એવું બધું છે ને. આપણી ખીર અહીંયા મસ્ત ચડી ગઈ છે હવે, એટલે આપણે શ્રાદ્ધ આગળ નાખી દઈએ. તમે કઈ રીતે શ્રાદ્ધ નાખીએ એ તમને બતાવશું. અને મમ્મી જો અહીંયા બેઠા છે. જય શ્રી કૃષ્ણ. સારું ને? ચાલ, હા હા. હું બપોરે જમવા આવશે બાન દાદા. હા, સાચી વાત છે. હું તમને બતાવું અમારા બાન દાદા અહીંયા રહ્યા. તો અમારે હે ને દાદા હે અને આ બા છે. તો આજે બેયનું શ્રાદ્ધ છે. તો કાલે હે ને દાદાની તારીખ હતી 25/24/9 હે ને, એ જ તારીખ હતી ને. હા, અને ભાદરવા સુદ નોમ ને સોમવાર. તો નોમ તો આજે છે, એટલે આજે શ્રાદ્ધ નાખશું. શું કયો? હે ને? તો ચાલો જો આપણે હે ને 12:30 તો વાગી ગયા હે. તો હવે પહેલાં તો નાખી દઈએ, અને પછી જો આપણે બધા વારાફરતી જમવાય આવવા મળશે. અને આપણે વાણીબેનને આવશે, 1 વાગ્યાનો ટાઈમ છે, એટલે આપણો કાર્યક્રમ આપણે પતાવી લઈએ. તો ચાલો હું તમને આજે બતાવીશ કે અમે કઈ રીતે શ્રાદ્ધ નાખીએ એ, અને લગભગ બધા એ રીતે જ નાખવું જોઈએ. એટલે હે ને કોઈ ખોટી જગ્યાએ હે ને આમ ખરાબ ન થાય, અને વ્યવસ્થિત કોઈ પણ પક્ષી હોય, કાગડા હોય કે ન હોય, પણ કોઈ પણ પક્ષી હોય ને વ્યવસ્થિત ખાઈ શકે એમ. બાકી હે ને અત્યારે તો બધા લઈને ઉલાડતા જ હોય. અમતા તો જીવતા તો જે કર્યું હોય એને, પણ મહિના પછી એને ઉલાડતા જ હોય. શ્રાદ્ધ છે ને લઈને બધા નહીં, એટલે આપણે જૂની રીત છે કે નેવે નાખવું જોઈએ, બરોબર. અત્યારે નેવા તો રહ્યા નથી, અને નેવે નાખો તો તમે શાંતિથી નેવા ઉપર મૂકી દો, તમે પાણી રાખી દો, એટલે આપણે શ્રાદ્ધ નાખ્યું જ કહેવાય. પણ લઈને આમ ઘા કરીને ઉલાડવું એ કંઈ સારું ન લાગે, બરોબર ને. અત્યારના આપણે વિચારીએ ને તો. એટલે હે ને અમે કઈ રીતના શ્રાદ્ધ નાખીએ ને હું તમને આગળ બતાવું બ્લોગની અંદર, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો જો મમ્મી અહીંયા હે ને ચોળી નાખ્યું. ખીર આપણે પહેલાં લીધી, અને એમાં 2 પડવારી 2 રોટલી કરી દીધી, અને હવે જો ખીરની અંદર ચોળી નાખ્યું બધું. તો આવી રીતના મિક્સ કરી અને પછી હવે આગળ જાશું શ્રાદ્ધ નાખવા માટે. તો હવે પહેલેથી હે ને અમારા ઘરની અંદર પહેલેથી રિવાજ છે, જેન્ટ્સ નથી નાખતા. તમે વળી બધા કદાચ પૂછો વળી કે નોય પૂછો, કારણ કે તમને લોકોને બહુ કોમેન્ટ કરવાની આદત નથી. એટલે તો આપણામાં બહુ ઓછા લોકો, હું ઘણી વાર કહેતી હોય કે તમે કંઈ પણ હોય તો કમેન્ટ કરીને કહો, અમને સજેસ્ટ કરો, તમને ખબર પડે. તો પણ હું જ ચોખ્ખાઈ કરી દઉં કે અમારા ઘરની અંદર તો હે ને લેડીઝ જ શ્રાદ્ધ નાખે, જેન્ટ્સ ક્યારેય નાખતા નથી. એટલે પછી વળી એમ ન થાય કે લેડીઝ શ્રાદ્ધ કેમ નાખે, કેમ મમ્મી? પહેલેથી જ. પછી મારો વારો આવશે. તો આ તો જસ્ટ જોકિંગ છે, કેમ કે મારા જો ગઈઢા સસરા કે આગળની પેઢીવાળા હોય પછી આગળ નાખતા જેમ. એટલે પેલા બા કરતા, હવે મમ્મીનો વારો આવ્યો, અને મમ્મી જ્યાં સુધી નાખી શકશે ત્યાં સુધી એ નાખશે, ત્યાર પછીથી મારો વારો આવશે. અને ત્યાર પછી તો જોઈએ હવે, કારણ કે લગભગ તો નીકળી જાય, કારણ કે હવે આગળની પેઢી તો આપણું આ અત્યારનું જે છે એ કોઈ માનતું નથી. તો બધા આના પછીનું તો કોણ માનવાનું કે આ બધું છે એવી રીતના. હા, અત્યારે તો હવે તમે જો તો જે દિવસના શ્રાદ્ધ ચાલુ થાય ને તે દિવસની તો હું જોઉં ને તો ફોનની અંદર ને ગમે ત્યાં આપણે કોઈ ભજન કીર્તન હોય ને તો એમ કે તમે જીવતા જે કરો ને મા બાપની સેવા એ જીવતા બધી કરી લ્યો, મર્યા પછી કાંઈ કરવાની જરૂર નથી. જો જીવતા તમે સારું ન રાખતા હોય એને કે સારું ખવડાવતા પીવડાવતા ન હોય તો મર્યા પછી તેને ક્યાં ખાવાનું છે? પક્ષી ખાવાના છે.
બરોબર ને. ભલે પક્ષીને આપણે ચણ નાખતા જો અમે તો કેટલા પોપટને ખવડાવીએ, પણ એના કરતાં જે અત્યારે આપણે હાલની ઘરની અંદર જે આપણા માવતર છે એ ભગવાન જ છે, તો એને પહેલાં જીવતા આપણે બધું ન હાચવા હોય, મહિના પછી કરીએ. હમણાં ખબર ગણપતિ હતી, આપણે ગણપતિ મહોત્સવ હતો ત્યારે એક સુરતનો વિડીયો વાયરલ થયો હતો કે એની ઘરની વહુ છે એ ગણપતિ દાદાને થાળ ધરી અને એને બોલાવતી હતી, ગણપતિ દાદા જમાવો, અને ખૂણે બાપા બેઠા હતા, બિચારા રડતા હતા, આંખમાંથી આંસુ એ ગયા કે ઘરના માવતર ભૂખ્યા છે ને ગણપતિ દાદાને એમ કે તમે જમાવો, એવે ઘરે ભગવાને જમવા ન આવે કેમ કે ત્યાં માવતર દુઃખી છે. એટલે તો પેલા માવતરને જીવતા જે ખવડાવું પીવડાવું હોય ખવડાવી લેવાય. મર્યા પછીનું તો ઠીક, હવે બધું બરોબર ને. શું કે મમ્મી, સાચી વાત ને? તો પછી તો ચાલો હવે મમ્મી જો રેડી થઈ ગયા હે, તો આપણે જઈએ શ્રાદ્ધ કરી આવીએ પહેલાં, પછી બરોબર ને. તો આપણે જવાનું છે ધાબા ઉપર. હવે નેવા તો વહી ગયા એટલે જો આપણે આવી ગયા ને આપણી સોલાર ઉપર જો કેટલી ધૂળ જામી ગઈ છે એ. તો અહીંયા ધાબા ઉપર આવ્યા ને આપણે જો કાબર રાહ જોઈને જ બેઠી છે, કેમ કે અત્યારે કાગડા નથી, બસ કાબર ને બીજા પક્ષી જોઈ ને એ જ ખાઈશ. તો જો કેવું બોલે ને. અને જો અહીંયા ભેંસો ચરવા આવી ગઈ. તો અત્યારે જે ખાવાનું સારું છે ને, અને વાતાવરણ જુઓ એકદમ ઢાબર હે ને, વાદળા થઈ ગયા બધે, બહુ વાદળા છે પણ વરસાદ નથી થતો, ઉકળાટ છે. તો જો અહીંયા હવે આપણે મમ્મી સુવિધા કરી લીધી, તો જો છાપું પાથરી દીધું અને એને વ્યવસ્થિત રાખી દે હે, ઉડે નહીં એમ. કેમ કે જો નીચે અહીંયા આપણે દિવાલ ઉપર કરીએ તો એમાં કાંકરા ને ધૂળ ને એવું હોય, તો પક્ષીના મોઢામાં એવું જાય કે નહીં. ધાબા ઉપર આપણે છાંટી દઈએ કે ઉડાડી દઈએ તો ન્યાય ધૂળ ને એવું હોય એટલે. હા અને જો છાપા ઉપર બધું રાખી દેવાનું એટલે હે ને પક્ષી વ્યવસ્થિત ખાઈ શકે, બરોબર ને. નહીં જો અહીંયા ઓલી કાબરું જો ગયું ને એ જો અહીંયા બેઠ્યું, એ અહીંયા આવશે ખાવા, બેઠ્યું જ ત્યાં ગયું એ. એટલે આપણે જો અહીંયા આવી રીતના મમ્મી જો વ્યવસ્થિત રાખી દીધું. એટલે અમે છે ને આ રીતના કરીએ દર વર્ષે. કા મમ્મી? હા તો પછી જો અત્યારે નોમનું છે, પછી બારસનું નાખશું, તો પછી પાછા ત્યારે આવશે ને તો અહીંયા છે ને કાંઈ નહીં હોય, કેમ કે પક્ષી ખાઈ ગયા હોય અત્યારે એને. આમ બીજું કંઈ નહીં, પણ આપણે જે ભાત ને રોટલી નહીં હોય એ બધા તો ખાતા જ હોય, એટલે એ ખાઈ જાય. તો બસ આવી રીતના અમે શ્રાદ્ધ નાખ્યા ને બધાએ આવી રીતના કંઈક મૂકીને, અથવા તો આ કાગળ છે અથવા તો પ્લેટ કે થાળી કે એમાં કરવું જોઈએ, જેથી કરીને એને ધૂળ માટી ન આવે ને, વ્યવસ્થિત જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી ખાઈ શકે. નહીં તો હે ને એ પછી જો આમાં ધૂળ માટીમાં પવનનું કદાચ ઉડી જાય તો રગદોડાઈ જાય, તો પછી વ્યવસ્થિત ખાઈ ન શકે ને ખોટું બગડે. એના કરતાં તો તમને મારો આઈડિયો કેવો લાગ્યો ને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ને આજે જો એકદમ મસ્ત આપણો અહીંથી હે ને એટલે તાંગડ સાપીનો જો ડુંગર દેખાય, હું તમને ઝૂમ કરીને બતાવું નહીં. જે ઊંચો ડુંગર છે એ તાંગડ સાપીનો છે, જુઓ તો છે. અને તમને પગથિયા પણ દેખાતા હશે, જે વ્હાઈટ લીટી દેખાય ને એના પગથિયા છે. તો અહીંથી એટલું બધું દેખાય. બાકી જો અમારું કેસો જ છે. આપણી પાસે હજી ડ્રોનની સુવિધા નથી, જ્યારે ડ્રોન આવશે ને આપણે કંઈક એવું આવડશે, આઈ હોપ કે એવી ઈચ્છા છે. સપના હંમેશા મોટા જોવા જોઈએ, તો તમને હું કેશોદનો ડ્રોન વ્યૂ પણ બતાવીશ, તો બહુ મસ્ત ફાઇન આવશે. તો ચાલો હવે શ્રાદ્ધ તો ન ખાઈ ગયું આપણે. હા ને બતાવી શ્રાદ્ધ તો ન ખાઈ ગયો. હવે જમવાવાળા દાદાની આવી ગયા, એને જમવા દઈ દઈએ, વાણીને પછી તેડવાની મોકલીએ. હા ને આ છે એ અહીંયા એ બતાવ્યું હતું, પણ આપણે ઉપરથી વ્યૂ આવે એટલો તો ન આવે. તો જો અહીંયા તો ટ્રેક્ટર માર્યું લાગે, ટ્રેક્ટર મારીને જો પોળું કરી દીધું, એકદમ મસ્ત લીસું કરી દીધું, દેખીતા જ મજા આવે એવું છે. તો જો અહીંયા મસ્ત બધે હરિયાળી છે ને, ભેંસું ખાય છે. ચાલો સો ફ્રેન્ડ્સ, તો આજે પાછું કંઈક નવીન બનાવી રહ્યા છીએ અમે લોકો. તો જો અત્યારે વાગી ગયા 7:45, એટલે ફૂલ તૈયારી આપણે રસોઈની જ હોય. ગમે તેનો આપણે વ્લોગ ચાલુ કરીએ એટલે આપણે ફૂલ તૈયારીમાં જ હોઈએ. અને ડુંગળી બહુ તીખી છે મમ્મી. તો જો મમ્મીએ હે ને આપને હે ને અહીંયા ડુંગળી અને ટમેટું, ધાણા ભાજી એવું બધું સુધારી દીધું છે, ખમણીની ગ્રેવી બનાવી દીધી. ને આપણે જો અહીંયા લોટ તૈયાર કરી દીધો છે.
અને એમાં શું બનાવવાનું છે ને તને બતાવી દઉં. જો અહીંયા છે દહીં. તો આજે આપણે છે ને દહીં તીખારીને પરોઠાનો પ્રોગ્રામ છે. પહેલાં તો રોટલી કરવી દીધા, પછી કૃપાને કહે કે પરોઠા થશે ને તો થઈ જ જાય ને એમાં શું વાર લાગે. એટલે વાર ન લાગે પણ ગરમ ગરમ તો થઈ જાય ને આમે અમારે મોડું જ જમવાનું હોય, એટલું બધું વહેલું ન હોય. એટલે તો જો છે ને આખું બહુ બળે છે તીખી ડુંગળી હતી તો પરોઠા અને દહીં તીખારી બનાવવાની છે. તો દહીં તીખારીની મેં મારી રેસીપી છે ને મારા આગળના બ્લોગમાં આપી દીધી છે, તો તમે એમાં સર્ચ કરી અને ગોતી શકો. દહીં તીખારી લખશો એટલે શાયદ આવી જશે. ના અમારે વાણીબેન ગયા. હા અવાજ કરી દો. બા કરી દે ને પણ મારે બ્લોગ બતા કરવો હતો ને. તો વાણી શું ખાય તારા હાથમાં શું છે? હે ટામેટું. મારે હે ને વ્લોગ ચાલુ કરવો હતો ને તો વ્લોગમાં અવાજ આવે ને તો ન હાલે ને, એટલે મેં અવાજ ધીમો રાખ્યો હતો. હો હા જોજો અહીંયા કાકાની જ કોઈ છે, બીજું તો કોઈ નહીં હોય. હા એ છે આખી દિલ્હી ખુલ્લી હોય ને એટલે તો નીચે કોક ને કોક આવતું હોય તો ચાલો ફટાફટ હવે દહીં તીખારી મારા આગળના વ્લોગમાં છે એટલે તમે ત્યાં જઈ અને જોઈ લેજો એની રેસીપી. અને બાકી છે ને હવે હું અત્યારે ફટાફટ બનાવવા માંડી જાઉં. તો આજે આપણા બ્લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ, પણ સાચે હું તમને બતાવીશ કેવી બની ઈ. તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. મળીએ આપણે થોડી વાર પછી. તો જો આપણે અહીંયા મસ્ત મજાની ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે. એકદમ મસ્ત ડુંગળી ટમેટું ને પછી ઉપરથી એમાં લસણ નાખ્યું હતું એટલે એનો એકદમ મસ્ત ટેસ્ટ આવે. તો જો એકદમ મસ્ત રેડી થઈ ગઈ. અહીંયા મેં મોરી લઈ લીધી અને આ છે તીખી. તો હવે એમાં આપણે પછી ઠરી જાય એટલે દહીં એડ કરવાનું છે. ને અહીંયા આપણે બાંધી લીધો પરોઠાનો લોટ. તો આપણે બનાવવાના છે પરોઠા ને દહીં તીખારી. તો સો ફ્રેન્ડ્સ આપણે તીખારી બનીને રેડી થઈ ગઈ છે. તો જો બતાવી દઉં તમને કે આ મેં દહીં આમાં એડ કરી દીધું હતું. એકદમ મસ્ત ઠરી ગઈ ને ગ્રેવી પછી, અને એમાં આપણે એડ કરી દીધા હતા ધાણા. તો એકદમ મસ્ત પંજાબી ટેસ્ટ આપ્યો છે. તો જો કેટલી મસ્ત થઈ ગઈ. પછી આને બહુ હલાવવાની નહીં એટલે હે ને એકદમ મસ્ત ઘાટું જ રેનો કર છે ને પછી આછું થઈ જાય એટલે, અને આમ પણ ફાટી જાય પછી ગરમ હોય. તો અહીંયા અમારી મોરી લઈ લીધી છે અને આ તીખી. અને આપણે જો લોઢી મૂકી દીધી ને આપણે પરોઠા થવા માંડ્યા છે રેડી. તો હમણાં બનાવી લઉં. તો જો અહીંયા પરોઠું આપણે પરોઠા શેપમાં બનાવ્યું છે અને થઈ ગયું છે જો રેડી. તો કેવું બન્યું છે બધું જરૂરથી કમેન્ટ કરીને કહેજો. અને આજના વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો બે જ આવા તો પરોઠા સ્ટાઇલમાં બનાવ્યા છે, બાકી બધાય તો હું ગોળ જ કરી નાખીશ એટલે ફટાફટ થઈ જાય. તો જો એકદમ મસ્ત બની ગયું છે. તો હવે આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ. મળીએ આપણે આવતા વ્લોગની અંદર. તો ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ. ને મળીએ આપણે આવતા વ્લોગની અંદર. તો લાઈક કરો, શેર કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ત્યાં સુધી બધાને બાય બાય. તો જરૂરથી કહેજો કે તમને મારો આ વ્લોગ કેવો લાગ્યો છે. એ મળીએ આવતા વ્લોગમાં.